નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. આપ જોઈ રહ્યા છો શેર બજારના ધબકારા. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની ગઈકાલે કેવું રહ્યું માર્કેટ, તેના પર આપણે વાત કરીશું. આંશિક ઘટાડો ગઈકાલે નિફ્ટી કે સેન્સેક્સમાં ગઈકાલે જોવા મળ્યો અને તેની સાથે ઓટો અને બેન્કિંગ શેરો છે તેમાં એક પ્રકારે વેચવાલી પણ જોવા મળી છે. એશિયન બજારની આપણે વાત કરીએ કે પછી વૈશ્વિક લેવલે અલગ અલગ જે શેર બજાર છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે, તેની શું અસર ખાસ કરીને જોવા મળી. વૈશ્વિક લેવલે અન્ય જીઓપોલિટિકલ કેવી સ્થિતિ છે અને તેની કેવી અસર કે જે ભારત પર પડી શકે છે. અન્ય કયા કયા સમાચાર છે ખાસ કે વિશ્વમાં અને ભારતમાં, ખાસ તેની આપણે ચર્ચા કરીશું. ઇન્સ્ટ્રુમેન્ટ લેવલે આપણે ચર્ચા કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ ખાસ કરીને રહેવાના છે, કયા ખાસ ફોકસમાં કે જે રહેવાના છે, શું ધ્યાન રાખવાનું છે, એ તમામ બાબત પર ચર્ચા કરીશું. અને સાથે આજે માર્કેટમાં શું જોવા મળી શકે છે, કેવી સ્થિતિ આજની રહી શકે છે શેર બજારમાં, તમામ રોકાણકારોએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ, તમામ બાબત પર ચર્ચા કરીશું. મારી સાથે આ તમામ ચર્ચા કરવા માટે આપણા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની જોડાઈ ગયા છે. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો ગઈકાલની સૌથી પહેલાં વાત કરીએ, ગઈકાલે કેવો રહ્યો દિવસ વૈશ્વિક લેવલે વાત કરીએ, ભારતના રાષ્ટ્રીય લેવલે આપણે વાત કરીએ તો શેર બજારને લઈને કેવું રહ્યું વ્યાપાર અર્થે અને વૈશ્વિક લેવલે શું સ્થિતિ છે, શું અસરો જોવા મળશે અને આજે ખાસ આપની દ્રષ્ટિએ કેવી સ્થિતિ? તો ગઈકાલના દિવસમાં વાત કરીએ તો એનએસસીમાં નિફ્ટી આપણને પોઝિટિવ જોવા મળી. નિફ્ટી, બેંક નિફ્ટી બંને આપણને પોઝિટિવ જોવા મળ્યા. નિફ્ટી એક્ઝેક્ટલી આપણા રેઝિસ્ટન્સ લેવલના નજીક જઈને ત્યાં કંઈક હોલ્ટ લીધો છે. હવે હોલ્ટ લીધો છે. જો નિફ્ટીમાં જો પોઝિટિવિટી હોત તો હું એમ સમજુ છું કે એને જે છેલ્લા 1.5-2 કલાક જેવું જે હોલ્ટ લીધો રેઝિસ્ટન્સના નજીક, ઇટ કુડ હેવ વેરી વેલ ક્રોસ્ડ ઇટ, રાઈટ. તો રેઝિસ્ટન્સ ક્યારે વીક થાય કે જ્યારે ઇટ વોન્ટ્સ ટુ બ્રેક ઇટ. પણ ગઈકાલે ઇટ ડીડ નોટ બ્રેક ઇન સ્પાઇટ કે તમારા પાસે સમય હતો. માર્કેટ પાસે તો સમય હતો, માર્કેટ એના નજીક પહોંચી ગયો હતો 1.5-2 કલાક પહેલા માર્કેટ બંધ થવાના, અને સ્ટીલ ઇટ કુડ નોટ ક્રોસ ઓવર ધ રેઝિસ્ટન્સ લેવલ. એટલે એ રેઝિસ્ટન્સ કંઈક મતલબનું છે, કંઈક ઇમ્પોર્ટન્ટ છે અને અહીંયાથી અગેન કંઈક બેક આવી શકે છે. એક્ઝેક્ટલી એ જ આપણને સંકેત ગિફ્ટ નિફ્ટી દેખાડી રહ્યો છે કે ગિફ્ટ નિફ્ટી આજે ગેપ ડાઉન છે. નો ડાઉટ ગિફ્ટ નિફ્ટી ઉપર આપણે ટ્રેડ નથી કરતા અને ગિફ્ટ નિફ્ટી ઇઝ નોટ ધેટ ઓથેન્ટિક, બટ ગિફ્ટ નિફ્ટી ગિવ્સ યુ સર્ટન ડાયરેક્શન, કંઈક તમને સંકેત આપે છે. જેમ ગઈકાલની વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટી સવારે 7 વાગે વાત કરું તો 120-130 પોઈન્ટ નેગેટિવ. આપણે જયારે શો કર્યો ત્યારે 81-85-90 પોઈન્ટ નેગેટિવ, અને જ્યારે માર્કેટ ઓપન થયું 9:15 વાગે તો ઇટ વોઝ 20 પોઈન્ટ નેગેટિવ, રાઈટ. તો એ ડિફર થાય છે. ડિફર કેમ થાય છે? ઘણા વ્યક્તિ કહે છે કે ના ગિફ્ટ રિલાયબલ નથી વગેરે વગેરે. ના, સી ગિફ્ટ નિફ્ટી હેઝ સમ અધર, દે ઓલ હેવ એફઆઈઆઈ પ્લેયર્સ. ત્યાં ઇન્ડિયન પ્લેયર્સ નથી. ઇન્ડિયન પ્લેયર્સ અને એફઆઈઆઈ જ્યારે આપણું માર્કેટ ઓપન થાય છે ત્યારે અહીંયા આવતા હોય છે, ત્યારે કંઈક ન્યૂઝ, પોઝિટિવ ન્યૂઝ કે નેગેટિવ ન્યૂઝ ઉપર અહીંયા પણ કામ થતું હોય છે. એટલે ધેટ ગિફ્ટ નિફ્ટી ગેટ્સ કવર્ડ અપ. એન્ડ એક બીજી સ્ટ્રેટેજી છે જે મારું ઓબ્ઝર્વેશન છે, સ્ટ્રેટેજી તો ના કહું, મારું ઓબ્ઝર્વેશન છે કે ગિફ્ટ નિફ્ટી જ્યારે તમને શરૂઆતમાં વધારે ગેપ ડાઉન દેખાતી હોય, એટલે 7 વાગે જેમ ગઈકાલે વાત હતી તો 7 વાગે ઇટ વોઝ 110-130 પોઈન્ટ માઇનસ. 8:30 વાગે સે 80-90, 85-90 પોઈન્ટ માઇનસ, એટલે ક્યાંક રિકવર થઈ. એન્ડ બાય ધ ટાઈમ ધ માર્કેટ ઓપન્સ 20 પોઈન્ટ માઇનસ, મીન્સ એ ચાર્ટમાં તમને ક્યાંક અપટ્રેન્ડ જોવા મળ્યું છે. તો જો એ અપટ્રેન્ડ 9:15 વાગ્યા પછી પોસિબલ છે તો પોસિબલ છે. પછી એમાં જ્યાં સુધી ગિફ્ટ નિફ્ટી એ લો નથી તોડ્યો જે એને બનાવ્યો છે સવારે, એના નીચે નથી ટકતું અને ત્યાંથી બાઉન્સ કરે છે તો મીન્સ ઇટ ઇઝ 100% કે
નિફ્ટી વિલ બાઉન્સ. ગઈકાલે એક્ઝેક્ટલી આપણને એ જોવા મળ્યું છે કે ગિફ્ટ નિફ્ટી બાઉન્સ અને ત્યાંથી માર્કેટ ટોટલ ઓવરઓલ ઇટ વોઝ પોઝિટિવ. ફોર એક્ઝામ્પલ આજે વાત કરું તો આજે ગિફ્ટ નિફ્ટી આઈ થિંક સો ઇઝ સમથિંગ 80-90 પોઈન્ટ્સ ડાઉન. 80 અત્યારે 84 પોઈન્ટ નીચે છે. તો સમજો ને 80-90 પોઈન્ટ નીચે છે. હવે આ 80-90 પોઈન્ટ આજે ફોર એક્ઝામ્પલ 9:15 વાગે 110 થઈ જાય છે, 110 પોઈન્ટ નીચે, તો તમારે શું થયું? નેગેટિવ થયું. તો આજનો ગિફ્ટ નિફ્ટીનો જે હાઈ છે એના નજીક મીન્સ તમારે લેવલ્સ કાઢવા પડે. આ એક લેમેન તરીકે હું વાત કરું છું, આ કોઈ ટેકનિકલ એ નથી, બટ યસ ઇટ ગિવ્સ અ ઇન્ડિકેશન, રાઈટ? આને બી તમે ધ્યાનમાં રાખો તો તમારો હાઈ જે બન્યો છે ગિફ્ટ નિફ્ટીમાં ધેટ બીકમ્સ યોર રેઝિસ્ટન્સ, અને ગિફ્ટ નિફ્ટી આજના ટ્રેન્ડમાં તમને ક્યાંક વીકનેસ દેખાડશે. ઇટ ઇઝ નોટ શ્યોર શોર્ટ. જો હું પહેલા વાત કરી દઉં, આ એક ઓબ્ઝર્વેશન છે, આ કોઈ સ્ટડી નથી, બટ આ ઓબ્ઝર્વેશન છે જે ઇફ યુ વોન્ટ ટુ ફોલો, અને તમે તમારા સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી પણ લેજો. આ એક જસ્ટ ઓબ્ઝર્વેશન છે જે હું તમારા સાથે શેર કરી રહ્યો છું. ઓકે, તો ગઈકાલે માર્કેટ વોઝ પોઝિટિવ, વેન્ટ અપ ટિલ નિયર ધ રેઝિસ્ટન્સ અને ત્યાં જઈને બ્લોક થયું છે. ચાંદીમાં વાત કરીએ તો મેં આપને જે એક રેન્જ આપી છે કે આ સપ્તાહ માટે કે 1,80,000 2 લાખ, તો ગઈકાલે આપણે 2 લાખના નજીક આવી ગયા હતા. જેમ 2 લાખના નજીક પહોંચ્યા ત્યાંથી અગેન આપણને ક્યાંક એક સેલિંગ જોવા મળ્યું, અને એ સેલિંગ ઇફ આઈ કુડ જસ્ટ ચેક ઇટ ઓન માય ટેબલ, ઓન ધ લોઅર લેવલ આઈ થિંક 1,96,000 સુધી આવી ગયું, એટલે 3-4 હજારની તમને એક પ્રોફિટ બુકિંગ આપને જોવા મળ્યું છે. મારા ખ્યાલ મુજબ મેં તમને જેમ વાત કરી કે સોમથી બુધ, પ્રોબેબલી સોમથી બુધ મેક્સિમમ ગુરુવાર સુધી કે તમને માર્કેટ with certain time positive bias, certain time negative bias on the higher level આપને જોવા મળશે. અને જે નેગેટિવ આવશે, અને નેગેટિવ આવશે કેમ? બીકોઝ ઓફ જાપાન. આપણે એ ચર્ચા કરીને બેઠા હતા કે જાપાનમાં રેટ હાઇક આવશે, so that will be a negative for the commodity market. તો મેં વાત કરી હતી કે એના કારણે આપણને ક્યાંક એક મોટું કરેક્શન આપણને જોવા મળી શકે છે, રાઈટ? આ મેં એમાં વાત કરી. હવે એક બીજી ન્યૂઝ ગ્લોબલી જે મેં સાંભળી છે, મારા કાનમાં આવી છે, that is geopolitical tension, રશિયા યુક્રેન. ટ્રમ્પનું બી સ્ટેટમેન્ટ છે કે ક્યાંક we are near to the closure of this war. યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીનું બી સ્ટેટમેન્ટ છે કે I am ready not to join NATO, કે હું નાટો જોઈન નહીં કરું, પ્રોવાઇડેડ મને ક્યાંક સિક્યુરિટી મળે. જો યુક્રેન આ કન્ડિશન એક્સેપ્ટ કરી લે કે હું નાટો જોઈન નહીં કરું અને આમાં સેટલ થઈ જાય, તો આઈ થિંક વોર વિલ સબસાઇડ. વોર એ જે રશિયા યુક્રેનની વોર આટલી ચાલી રહી છે, ઇટ વિલ સબસાઇડ. રશિયાને આ જ જોઈએ છે. આ વોર શરૂ ક્યાંથી થઈ? શરૂ ત્યાંથી જ થઈ. પહેલી વાત શરૂ ત્યાંથી જ થઈ કે યુક્રેન નાટોમાં જોઈન થવાની વાત કરતા હતા, અને જે રશિયાને ના ગમી, અને ધ વોર સ્ટાર્ટેડ, રાઈટ? ધીસ વોઝ વન ઓફ ધ રીઝન. અને આજે ઝેલેન્સ્કી કહે છે કે ઓકે, આઈ વિલ નોટ જોઈન નાટો, બટ મને કંઈક સપોર્ટ જોઈએ, સિક્યુરિટી સપોર્ટ જોઈએ, અને ડેવલપમેન્ટ માટે મને તમે હેલ્પ કરો. યુક્રેનને ફરી તમારે ડેવલપ કરવાનું છે, તો વગેરે વગેરે આ બધી શરતો છે. તો હવે અહીંયા આ જો પીસ થઈ જાય, આ જીઓપોલિટિકલ ટેન્શન જે છે, જો આ ટેન્શન દૂર થઈ જાય, સમાપ્ત થઈ જાય વોર, તો તમારા ગોલ્ડ અને સિલ્વર બંનેમાં તમને મંદી દેખાશે, પ્રોફિટ બુકિંગ જોવા મળશે, પછી અને ઉપર જવાના ચાન્સીસ ઓછા થઈ જાય. એટલે હું એમ નથી કહેતો કે ભાઈ ઉપર નહીં જાય, શિવમ, ઉપર નહીં જાય, બટ ધેન ટાઈમ ફ્રેમ વિલ એક્સપાન્ડ.
જે હાલના તબક્કે તમને જે રીતના મોમેન્ટમ અને જે રીતના ટાર્ગેટ તમને નજીકમાં તમને જોવા મળે છે ઓન અપર સાઇડના ટાર્ગેટ, ધેટ વિલ સ્ટોપ. પછી એક પ્રોફિટ બુકિંગ કો કરેક્શન કો એ આવશે અને પછી this will start moving on the higher side, right? હવે આના અંદર બીજી ન્યૂઝ છે. આને કમ્પેર કરીએ 1980 કે પાસના જ્યારે ચાંદીમાં તમને તેજી આવી, તો ખાસ ચાંદીને લઈને વાત કરું કે સિલ્વરમાં જ્યારે તમને તેજી જોવા મળી હતી ત્યારે ક્રેશ બહુ મોટો આવ્યો હતો, બહુ મોટો ક્રેશ છે. એ વખતે ઇટ વોઝ ઇન્ડિવિજ્યુઅલ હન્ટ બ્રધર્સ, આ વખતે ઇન્સ્ટિટ્યુશન છે. હાલના તબક્કે આના પહેલા જે પણ હર્ડલ્સ આવેલા, તમે નિકલમાં બી વાત કરો, ખાલી ચાંદીની વાત નથી કરતો, નિકલમાં બી વાત કરો તો નિકલમાં ધ સ્ટોક એક્સચેન્જ લંડન LME એમને પણ ટ્રેડ રદ કરેલા, રાઈટ, અને નિકલમાં સેટલમેન્ટ થવા દીધું, બેંકોને બચાવ્યા અને વગેરે વગેરે બધું થયું. તો ઓલ ધોઝ ટ્રેડિંગ વર પેપર ટ્રેડિંગ. તમે આ વાત ખાસ સમજી લેજો. એ બધું જે ટ્રેડિંગ થતું હતું પહેલા, એવરીથિંગ વોઝ પેપર ટ્રેડિંગ. પણ આ વખતે સિલ્વરમાં પેપર ટ્રેડિંગ હમણાં જે લાસ્ટ જે થયું મોર્ગન સ્ટેનલીનું જે હતું, એમની જે શોર્ટ પોઝિશન હતી સ્ક્વેર ઓફ કરી દીધી. જે તમને હમણાં 2 દિવસ પહેલા જે એક મંદીનું મોજું જોવા મળ્યું, 2 લાખથી સીધા 1,90,000 આવી ગયું, રાઈટ. તો એ બી તમારો શોર્ટ થયો. રાઈટ નાઉ ચાંદીમાં ફિઝિકલ વધારે છે ટ્રેડિંગ. જે ટ્રાન્ઝેક્શન છે, જે ટ્રેડ થાય છે, એ ફિઝિકલ ટ્રેડ થાય છે. આપ જુઓ તો પરમ દિવસે આઈ થિંક શુક્રવારે કોમેક્સે 10% માર્જિન વધાર્યું, બીજા એક્સચેન્જ બી વધારે છે. માર્જિન વોઝ ઇન્ક્રીઝ બાય 10%. એ માર્જિન જે ઇન્ક્રીઝ થયું તો ત્યાં તમને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, બટ એ પ્રોફિટ બુકિંગ એવરીથિંગ વોઝ કવર્ડ એન્ડ ઇટ કેમ અપ. માર્કેટ ફરી પાછું ઉપર આવી ગયું. તો ધીસ ઇન્ડિકેટ્સ કે જેને ફિઝિકલ લેવું છે, તમે 10% શું 100% માર્જિન લગાડશો તો એમને શું ફેર પડશે? દે વોન્ટ ટુ ટેક ધ ડિલિવરી. આજે મારે ડિલિવરી લેવાની છે 100 ગ્રામની, તો 100 ગ્રામની ડિલિવરી લેવાની છે. એની કિંમત ફોર એક્ઝામ્પલ કહું 20,000 રૂપિયા છે, તો 20,000 રૂપિયા મારા પાસે છે. પછી તમે 5,000 લો, 2,000 લો કે 20,000 લો, હું 20,000 સુધી તો તમને હું આપવા તૈયાર છું, નો ઇશ્યુઝ. એઝ ઓન ડેટ માર્કેટમાં, કોમોડિટી માર્કેટમાં, સિલ્વરમાં ખાસ કરીને જે પોઝિશન બની છે, ઇટ ઇઝ મોર ઓફ અ ફિઝિકલ સિલ્વર. એટલે સિલ્વર તમને સ્ટ્રેન્થ દેખાડે છે, રાઈટ. પછી આ વોર શાંત થઈ જાય કે અમે જાપાનની વાત કરીએ થઈ જાય, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. એક મેજર ન્યૂઝ આવે અને સી ફિઝિકલ ઇઝ નોટ ઓનલી વિથ વન પર્સન, નંબર ઓફ પર્સન્સ ઘણા બધા પાસે છે. તો ફિઝિકલ સિલ્વર જો ઘણા બધા પાસે છે અને એવો સમય આવે કે કાલ ઉઠીને કોઈકની આમ ઈચ્છા થઈ જાય કે મારે વેચવું છે, જેમ JP મોર્ગને કર્યું શુક્રવારે, એમને શોર્ટ પેપરમાં જે શોર્ટ હતા એ કવર કરી દીધા, રાઈટ. તો હવે ઇન કેસ કોઈક ફિઝિકલ કેમ ગમે તે ખૂણામાંથી આવી જાય અને દે સ્ટાર્ટ સેલિંગ, તો તમને એ પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. રાઈટ નાઉ કહેવાનો ભાવાર્થ ચાંદીમાં યુ આર ઇન અ સ્ટિકી પોઝિશન. તમે એક સેન્સિટિવ એરિયામાં છો, કોશિયસલી કામ કરવાની જરૂર છે. જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે, જે આપણા દર્શકો છે, એમને એ જ સલાહ છે કે જે ઘટાડો આવે છે તમે ગ્રેજ્યુઅલી થોડુંક કરીને તમારો પરવ્યુ 5 વર્ષનો હોવો જોઈએ, 2030 પ્લસ નો હોવો જોઈએ, રાઈટ. અને
તમે તમારી કેપેસિટી જે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ આપણે જે કરતા હોઈએ છીએ ને કે આજે અહીંયા કરીએ છીએ ત્યાં કરીએ છીએ એમાં ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ આમાં કરતા થાઓ જે ફ્યુચર માટે તમને ફાયદો થશે. આ મારી એક ઓબ્ઝર્વેશન છે, હું જે કંઈ કહું છું. બટ જ્યારે તમે ઇન્વેસ્ટ કરવા જાઓ કે ટ્રેડિંગ કરવા જાઓ તો તમે તમારા સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેજો, એના પછી કરજો. અહીંયા આ ન્યૂઝ ચેનલ છે, ન્યૂઝ ચેનલનો આ કાર્યક્રમ છે જેમાં અમે આપને શું થઈ રહ્યું છે, શું બનાવ બને છે, બને એટલું અમે તમને લેટેસ્ટ ન્યૂઝ ઇન ડેપ્થ લેટેસ્ટ ન્યૂઝ અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ સ્ટોક માર્કેટમાં, ફાઇનાન્શિયલી, ઓવરઓલ ગ્લોબલી. કારણ કે સ્ટોક માર્કેટ એ ફક્ત કંપનીના પરફોર્મન્સથી નથી ચાલતું. તમને વિશ્વના ન્યૂઝ શું છે એનાથી પણ આ બધા ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે, એટલે આપણે આ બધી ચર્ચા કરતા હોઈએ છીએ. શિવમ, હવે સ્ટોક ઉપર તમારે કઈ પ્રશ્ન પૂછવું હોય તો. ચોક્કસથી તો જે પ્રકારે તમામ વાત કરી કે શું સ્થિતિ રહી શકે છે સોના ચાંદીને લઈને, આ સિવાય રશિયા યુક્રેન છે વોરને લઈને જે અપડેટ અને તેમાં આગળ શું થાય છે તે પણ ચોક્કસથી મહત્ત્વનું જોવાનું છે. જો સ્ટોપ થઈ જશે તો કેવી સ્થિતિ સર્જાશે તેની પર આપણે વાત કરીશું. હવે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ કેવા લેવલ રહેશે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ જોવા આજે ફોકસમાં રહી શકે છે તેના પર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના પર આજે શરૂઆત કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે તે વાત કરીએ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ, ઓકે. તો છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી ટાટા સ્ટીલમાં તમને પોઝિટિવિટી જોવા મળી છે. ઇટ્સ અ વેરી ગુડ સાઇન. હવે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે હું એમના માટે ખાસ વાત કરું તો આ મહિનો ઓબ્ઝર્વ કરવા જેવું છે. હું એમ નથી કહેતો કે યુ કેનોટ, બટ હું એમ કહીશ કે ઓબ્ઝર્વ કરો વિથ સમ પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ. આ ઇન્સ્ટ્રુમેન્ટ મને પોઝિટિવ દેખાય છે બટ કન્ફર્મેશન નથી મળ્યું. શિવમ જી, મને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પોઝિટિવિટી દેખાય છે પણ કન્ફર્મેશન નથી મળ્યું. મીન્સ ફૂલ કન્ફર્મેશન જે કહીએ ને આપણે આમ કોન્ફિડન્ટલી આપણે કહેતા હોઈએ કે ના, એ નથી મળ્યું. હમણાં જે લો બન્યો છે, આ મહિનામાં જે લો બન્યો છે એના નીચેનો તમે કંઈક સપોર્ટ તમે કન્સિડર કરો. તમે તમારા રજિસ્ટર્ડ સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો કે શું લેવલ આવે છે. એ પૂછીને, ધ્યાન રાખીને, યસ, વિથ ધેટ થિંગ ઇન યોર માઇન્ડ, ટાટા સ્ટીલ કેન બી ઓન હોલ્ડ. તમે હોલ્ડ કરી શકો છો કે એના અંદર આ લો ના સ્ટોપ લોસ થી, મીન્સ આ મહિનાનો જે લો બન્યો હોય એ સ્ટોપ લોસ થી તમે શિપ પણ ક્રિએટ કરી શકો છો. મને એવું લાગે છે કે 2026માં મેટલ would be somewhat positive. મને એવું લાગે છે કે પોઝિટિવ રહેશે અને ટાટા સ્ટીલ ખાસ, કારણ કે ટાટા સ્ટીલ ફક્ત ઇન્ડિયામાં નથી, ટાટા સ્ટીલ યુરોપમાં બી છે. એમના યુરોપમાં બી પ્રોડક્શન છે. તો that Europe production will probably give some positivity in the price of this company. જી, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બ્રિટાનિયા. બ્રિટાનિયા ગયા મહિનામાં ચાલ્યો તો અને then selling pressure આવી ગયું. બટ આ મહિનામાં it did not broke last month low. ગયા મહિનાનો લો તોડ્યો નથી અને એક હેવી બોડી બની છે હાલના તબક્કે. ઇટ્સ અ હેવી બોડી. 15 દિવસ થયા છે, 15 દિવસમાં હેવી બોડી જોવા મળી છે, રાઈટ. તો હવે આપણે થોડુંક હજી જઈએ. ધીસ વીક અગેન હું ગયા વીક થી કમ્પેર કરું
તો લાસ્ટ વીકનો લો નથી તોડ્યો, લાસ્ટ વીકનો હાઈ ક્રોસ કરી દીધો છે, વિચ ઇઝ અ પોઝિટિવ સાઇન. સો બ્રિટાનિયા લુક્સ ગુડ. ડેલી ચાર્ટમાં આવી જાઉં તો ડેલી ચાર્ટમાં એક જે ગેપ બન્યો છે, ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ કમ એન્ડ ફિલ ધેટ ગેપ, અને ધ પ્રોબેબલ ટાર્ગેટ વિલ બી 6121. એટલે 6038 નું બંધ છે, 6121 સુધીનો એક ગેપ છે, પ્રોબેબલી ત્યાં સુધી આવી શકે છે, મે બી એના કરતા ઉપર પણ જઈ શકે છે. સો બ્રિટાનિયા એઝ ઓન ડેટ, એઝ ઓન ટાઈમ લાગે છે કે હા મજબૂતી છે, વિથ યસ્ટરડેઝ લો એઝ અ સપોર્ટ. જી ચોક્કસથી આગળ વાત કરીએ તો જે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી અને જે પણ ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ, નમસ્કાર. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ હરેશભાઈ. તો દર્શક મિત્રો, હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે ફરીથી મળીશું અને જાણીશું શેર બજારની આવતીકાલની સ્થિતિ અને આજે કેવું રહ્યું માર્કેટ. તો અત્યારે રજા આપશો. નમસ્કાર.